સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. આપ અમારી સાથે ખાસ કરીને આજના દિવસે જે અમારું મોટું સેલિબ્રેશન હતું એની અંદર પણ એ ઉજવણીમાં પણ તમે આજે સહભાગી થયા છો. શરૂઆત છે ત્યાંથી જ કરવી છે કે જો ગયા આપણે 10 વર્ષ જોયા, એ 10 વર્ષની અંદર ઘણા બધા રિફોર્મ આપણે આવતા જોયા છે. બજારની અંદર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધતું જોયું છે. કોરોનાનો એક કાળ પણ જોયો કે જ્યારે બજાર આપણને એકદમ તળિયે દેખાયા, ત્યાંથી એક સારી એવી રિકવરી પણ આજના આપણે જોઈ અને સારી તેજી પણ બજારની અંદર આવી છે. ખાસ કરીને તમે કઈ રીતે આ છેલ્લા 10 વર્ષને મૂલવ્યા છે અને શું તમને ચેન્જીસ બજારની અંદર, ભારતની અંદર, ઇકોનોમીની અંદર આવતા દેખાયા છે? ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ 10 વર્ષ કમ્પ્લીટ કર્યા તેના, અને વિશ યુ ધ મોસ્ટ એક્સલન્ટ નેક્સ્ટ 10 years. અને જે પ્રમાણે રિટર્ન્સ બજારે લાસ્ટ 10 વર્ષમાં આપ્યા છે, લગભગ 17થી 20% કમ્પાઉન્ડેડ રિટર્ન્સ આપ્યા છે. આપણે ઈચ્છા રાખીએ કે નેક્સ્ટ 10 વર્ષમાં બી આ પ્રમાણેના રિટર્ન્સ આપણને મળે. તો એક આઈ થિંક એક ઓલમોસ્ટ ડ્રીમ રન રહ્યો છે લાસ્ટ 10 વર્ષમાં. અને આપણે કેલેન્ડર યર્સ જોઈએ તો લગભગ 8થી 9 કન્ઝિક્યુટિવ વર્ષ સેન્સેક્સ કે નિફ્ટીએ નેગેટિવ રિટર્ન્સ નથી આપ્યા. અને આવું આઈ થિંક આપણી ઇન્ડિયાની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ થયું છે કે 8થી 9 કેલેન્ડર યર્સમાં બજાર પોઝિટિવ રિટર્ન્સ આપે. તો એક અભૂતપૂર્વ એક સ્ટ્રેચ રહ્યો છે. વી આર વેરી લકી કે આપણે આ સ્ટ્રેચમાં ભાગીદાર બન્યા છે અને આપણી બધાની ઇન્વેસ્ટર્સની વેલ્થ ક્રિએશન થઈ છે. તો મને લાગે છે કે ઓબ્વિયસલી જ્યારે આ પ્રમાણેના રિટર્ન્સ આવે છે 10 વર્ષ માટે, તો કદાચ 20% નહીં તો એ બહુ હાઈ હતા રિટર્ન્સ કદાચ, અને બેઝ બી લો હતો. અને હવે મને લાગે છે મોસ્ટ નોર્મલ રિટર્ન્સ આપણે જે કહીએ છીએ, નોર્મલ આપણે જોયું છે નિફ્ટીના 25 વર્ષના રિટર્ન્સ લગભગ જોઈએ તો લગભગ 11થી 12%ના રિટર્ન્સ આપણે લોંગ ટર્મમાં જનરેટ થયા છે. તો એ પ્રમાણે જોઈએ તો મને લાગે છે હવે એક થોડા ઓછા રિટર્ન્સની એક્સપેક્ટેશન કરીને આપણે જઈએ તો ડિસઅપોઇન્ટમેન્ટ ન થાય. પણ જે ઇન્ડિયા સ્ટોરી છે, લોંગ ટર્મ જે ટ્રેન્ડ્સ છે, ઇન્ડિયાના સ્ટ્રેન્થ્સ છે, તે તો હંમેશા કાયમ છે. અને લોંગ ટર્મમાં આપણે જોયું છે કે જે પ્રમાણે કોર્પોરેટ્સના પ્રોફિટ વધે છે તે પ્રમાણે જ નિફ્ટી વધે છે, અને પ્રોફિટ્સ લગભગ 12% વધ્યા છે. જીડીપી બી લગભગ 12% કમ્પાઉન્ડેડ વધ્યું છે. તો મને લાગે છે કે નિફ્ટીના બી એ પ્રમાણેના રિટર્ન્સ આપણે એક્સપેક્ટ કરવા જોઈએ ગોઈંગ ફોરવર્ડ. જી મિહિરજી, આપણે છેલ્લા 10 વર્ષની અંદર અને છેલ્લા ઘણા 2-3 દાયકાની અંદર આપણે ભારતીય બજારની અંદર એક ટેકનોલોજી સેક્ટરની એક સારી એવી તેજી જોઈ છે. ત્યારબાદ ખાસ કરીને ફાર્મા સેક્ટર એક એવું રહ્યું કે જેને એક સારો એવો ગ્રોથ દર્શાવ્યો છે. અને ઘણા બધા સેક્ટર્સ, ઓટોની અંદર આપણે છેલ્લા 4-5 વર્ષની અંદર જોયું કે કઈ રીતે પ્રીમિયમાઇઝેશન વધતું જોવા મળ્યું છે અને વેચાણ આપણને એક હાઈ પર રહેતા જોવા મળ્યા. પરંતુ હવેના અહીંથી જે 10 વર્ષ કે આવનારા 20-30 વર્ષ માટે જે આપણે ગ્રોથ કરવાનો છે એ આ બધા સેક્ટરથી તો આવશે જ, પરંતુ એવા સેક્ટર્સ પણ જોઈશે કે જે ગ્રોથને વધારે પુશ આપે, ગ્રોથને વધારે ઝડપ આપે. તો એવા કયા સેક્ટર્સ તમને આવનારા સમય માટે દેખાઈ રહ્યા છે કે જ્યાંથી ભારતને સારા એવા ગ્રોથની અપેક્ષા લાગી રહી છે કે આવનારા સમયમાં આ બધા સેક્ટર્સ ભારતના ગ્રોથની અંદર એક ફ્યુઅલ એન્જિન પૂરતા રહેશે? શ્યોર. તો 2-3 આપણે જે કે મેગા ટ્રેન્ડ્સ જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનમાં રાખવા. અને જો એ આપણે ક્લિયર હોઈએ તો પછી આપણા બજારના કોલ્સ અને જે લોંગ ટર્મ સ્ટ્રક્ચરલ કોલ્સ છે તે પણ લેવાના ઇઝી થઈ જાય છે. સૌથી પહેલાં તો એ વાત છે કે આપણી જે ડેમોગ્રાફિક્સ છે અને ઇન્કમ લેવલ્સની જે વધઘટ થઈ રહી છે, તેમાં જે હાયર ઇન્કમ લેવલ્સ છે તેની પોપ્યુલેશન વધારે ગતિથી ગ્રો થઈ રહી છે. તો બ્રોડલી આપણે જે પ્રીમિયમ કન્ઝમ્પશનની આઇટમ્સ છે તેમાં જે આપણે ગ્રોથ રેટ જોઈશું તે ઘણા વધારે ફાસ્ટ હશે લોઅર એન્ડ કેટેગરી કરતાં. સો ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે કાર્સ છે કે એર કન્ડિશનર્સ છે, તેનું ગ્રોથ રેટ કદાચ સોપ્સ અને ડિટર્જન્ટ્સ કરતાં 10-20 વર્ષ સુધી વધારે ફાસ્ટ રહી શકે છે, કારણ કે સોપ્સ છે, ટૂથપેસ્ટ છે, તે બધી કેટેગરી ઓલરેડી ઘણી બધી પેનિટ્રેટ થઈ ચૂકી છે. અને જે કાર્સ છે, ફોર એક્ઝામ્પલ હાઈ એન્ડ જે બધી આઇટમો છે તેની પેનિટ્રેશન હજી લો છે, એર કન્ડિશનર છે એ પ્રમાણે. તો આ કેટેગરી ફોર એક્ઝામ્પલ વધારે ફાસ્ટ ગ્રોથ હશે. જેમ જેમ ઇન્કમ લેવલ્સ વધે છે તો સેવિંગ્સ વધે છે, અને સેવિંગ્સ વધે છે તો વધારે ને વધારે સેવિંગ્સ ફિનાન્શિયલ એસેટ્સમાં જાય છે. તો જે કેપિટલ માર્કેટ લિંક્સ પ્લેસ છે, જેમ કે બ્રોકરેજ, વેલ્થ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, જે બી બધા સેગમેન્ટ્સ છે જે સેવિંગ્સને લગીને છે,
તે મને લાગે છે વધારે ફાસ્ટ ગ્રોથ હશે. અને ત્રીજી વાત એ છે કે જો ઇન્ડિયાને 8% ગ્રો કરવું હશે જીડીપીનો, તો એ ફિઝિકલ એસેટ ક્રિએશન વગર નહીં થઈ શકે. તો એમાં રિયલ એસ્ટેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને મેન્યુફેક્ચરિંગ લિંક જે સેગમેન્ટ્સ છે તેમાં જો આપણે ઇન્વેસ્ટ નહીં કરીએ, અને ગવર્મેન્ટનું બહુ સારું ફોકસ છે એમાં, તો આ જે સેગમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને રિયલ એસ્ટેટ, તેમાં મને લાગે છે ઘણી લાંબી સમયનો ગ્રોથ આપણે જોઈ શકીએ છીએ. તો આ 2-3 આપણે જો થીમ્સ મગજમાં રાખીએ તો સ્ટોક સિલેક્શન અને સેક્ટર સિલેક્શન ઘણું ઇઝી થઈ જાય છે. અને મને લાગે છે નેક્સ્ટ 10-20 વર્ષ માટે આ પ્રમાણેના થીમ્સ ચાલશે બજારમાં. એટલે જો બહુ બ્રોડર થીમ્સ છે, એટલે આ બધા પર એક ખાસ ધ્યાન રાખીશું. પ્રીમિયમાઇઝેશન છે એક, તો એક રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા કે જે એસેટ ક્રિએશનના છે, અને બીજું માર્કેટ સંબંધિત જે સેક્ટર્સ છે એ બધા પર એક ખાસ અહીંયાથી આપણે ફોકસ રાખવાનું છે. પરંતુ મિહિરજી, આપણે જોયું છે આ સરકારે છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રકારનું બજેટ આપણને પ્રેઝન્ટ કર્યું છે, અને છેલ્લું જે ઇન્ટરિમ બજેટ હતું એ પણ ઓલમોસ્ટ આપણે જોયું છે કે ફૂલ બજેટ પ્રકારનું જ આપણને ઇન્ટરિમ બજેટ જોવા મળ્યું હતું. પરંતુ હવે અહીંયાથી એકાદ મહિનાનો સમયથી કદાચ એકાદ મહિના કરતાં પણ ઓછો સમય બાકી હશે કે જ્યારે આપણને આ સરકારનું ફૂલ બજેટ આવતું ફરી એક વખત દેખાશે. આ બજેટની અંદર તમે શું આશા રાખી રહ્યા છો કે અહીંયાથી કયા પ્રકારના ચેન્જીસ કે કયા પ્રકારની જાહેરાતો અહીંયાથી આવતી તમને જોવા મળી શકે છે? 2-3 વસ્તુ હું મોનિટર કરી રહ્યો છું. એક તો આપણે જોયું છે કે હમણાં પાછલા 3-4 વર્ષમાં ગવર્મેન્ટે સારું એવું કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે, અને એના ગ્રોથને લીધે આપણે સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે, ઇકોનોમીને સપોર્ટ મળ્યો છે. પણ જે પ્રાઇવેટ સેક્ટરનું જે ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ સ્પેન્ડિંગ છે તે હજી એટલું પિકઅપ નથી થયું, પણ આશા એ છે કે થશે. એમાં 2-3 કારણો છે. એક તો ગવર્મેન્ટે જે 2019-20માં એક સ્કીમ લાવી હતી કે જે નવા ઇન્વેસ્ટમેન્ટ થશે મેન્યુફેક્ચરિંગમાં, તેનું જે કોર્પોરેટ ટેક્સ રેટ છે તે ઓછો થશે. તો એ એક મોટું પોઝિટિવ હતું. અને પ્લસ લાસ્ટ 4 વર્ષમાં ઘણા બધા સેક્ટર્સમાં ગવર્મેન્ટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમો આપી છે, જેના લીધે અમુક સેક્ટર્સમાં જે છે તેમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવે છે, કારણ કે એ સબસિડાઇઝ ટર્નઓવરના હિસાબથી સબસિડી મળે છે એ લોકોને, અને જો મેન્યુફેક્ચરિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે એટ્રેક્ટિવ થઈ જાય છે. તો આ પ્રમાણેની PLI સ્કીમ જે ઘણી સક્સેસફુલ થઈ છે તે નવા સેક્ટર્સમાં આવવાની એક આશા છે, તે છે. સેકન્ડલી, આજે ટેક્સ બ્રેક હતો ફોર કોર્પોરેટ્સ ઓન ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, તે એક્સટેન્ડ થાય છે કે નહીં, તે એક સેકન્ડ પોઈન્ટ છે જોવાનો. અને થર્ડ પોઈન્ટ હું જોવાનું એક મોનિટર કરી રહ્યો છું કે છેલ્લા 2-3 મહિનામાં એક થોડુંક પોપ્યુલિસ્ટ ચેન્જ દેખાઈ રહ્યું છે. ઘણી બધી સ્ટેટ ગવર્મેન્ટ્સોએ ફાર્મ લોન વેવર કર્યા છે, અને જે લોઅર ઇન્કમ કેટેગરીઝ છે તેને સપોર્ટ આપવાની ઘણી બધી સ્કીમો બનાવી છે. રિસન્ટલી આપણે મહારાષ્ટ્રમાં બી જોયું કે આ પ્રમાણેની જે ફાર્મરને ઇન્સેન્ટિવ આપવાની અને ફાર્મ લોન વેવરની વાત થઈ રહી છે. તો મને લાગે છે એક પ્રમાણે આપણે કેપિટલ એક્સપેન્ડિચરની જરૂર છે, અને બીજી બાજુ આપણે થોડુંક લોઅર ઇન્કમ કેટેગરીની સપોર્ટની જરૂર છે. તો આનું બેલેન્સ કેવું કરે છે બજેટમાં, તે બી એક ઇન્ટરેસ્ટિંગ છે જોવાનું. એક સારી વાત એ છે કે RBIનું ડિવિડન્ડ છે તે ધાર્યા કરતાં ઘણું વધારે આવ્યું છે. તો એમાં લગભગ 50,000 કરોડથી 1 લાખ કરોડ ગવર્મેન્ટને એક રમવાની જગ્યા મળી છે. તો એ આ જે એક્સ્ટ્રા પૈસા છે તે કઈ પ્રમાણે સ્પેન્ડ કરે છે, અને પ્લસ નવા સેક્ટર્સને કઈ પ્રમાણે ઇન્સેન્ટિવ આપે છે, તે 2-3 વસ્તુ આપણે જોઈએ. સેકન્ડ ઇઝ કેપિટલ માર્કેટને લિંકને કોઈ ટેક્સમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં, તે બી આપણે જોવાની જરૂર છે. એટલે જો અત્યારે આ એક ખાસ મુદ્દા છે કે જ્યાં આગળ આપણે સતત નજર રાખતા રહીશું. પરંતુ એ સાથે જ મિહિરજી, આભાર આપ અમારી સાથે આ અમારા ખાસ દિવસે જોડાયા, અને આવનારા 10 વર્ષ માટે આપે જે વાતો કરી છે એને અમે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખીશું. અને આભાર, અને આશા રાખીએ કે આવી જ રીતે આપણે મળતા રહીએ અને દર્શકો સુધી એક માર્કેટની જે સચોટ પરિસ્થિતિ છે એને આપણે પહોંચાડતા રહીએ. સર, ધન્યવાદ.